નોટિસ વોટ્સઅપ દ્વારા લાસ્ટ વોટ્સઅપ દ્વારા કરવામાં આવી હતી અને આ લોકોએ કહેવામાં આવ્યું કે તમે તાત્કાલિક ખાલી કરી નાખજો, નકર તાત્કાલિક ડિમોલેશન આવશે. અને એવું પ્રેશર કરવામાં આવ્યું હતું, આખું અમારી ઉપર ષડયંત્ર રચવામાં આવ્યું હતું કે તમે ગમે એમ કરીને પક્ષ પલટો કરો, પક્ષ પલટો કરીને તમે ગોંડલ સાઈડ આવો એટલે આજીવન માટે ડિમોલેશન અહીંયા આવે નહીં રીબડાની અંદર. અને રીબડાની એકતા તોડવાનું કામ એને કર્યું. એ ગામ દ્વારા મળતિયા એના હતા ગણેશ ગોંડલના, બરાબર. એના 4 થી 5 મળતિયા ગામના જે છે એના દ્વારા ફોન દ્વારા કરવામાં આવ્યું આખું કૃત્ય. અને તમે પક્ષ પલટો કરો એટલે આજીવન તમારી આ પડે નહીં હોતા. એક 10 લાખ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી કે તમે માતાજીનો માંડવો કરો, અમે પૈસા આપીશું તમને 10 લાખ રૂપિયાના. મળતિયા દ્વારા મને કહેવામાં આવ્યું કોલ દ્વારા કે 10 લાખ રૂપિયા અમે તમને આપી, તમે માંડવો કરો માતાજીનો અને ગણેશ ગોંડલને ત્યાં બોલાવો અને એનું સન્માન કરો. અને એ મારા માટે ગામની એકતા તોડવાનું કામ મારું કામ નહોતું. મેં એને ચોખ્ખી જટ ના પાડી દીધી. તમે રૂબરૂ કોઈ જગ્યાએ મળવા ગયેલા, એ લોકોને ફોન આવેલ? નહીં, ફોન દ્વારા અમને બોલાવેલા હતા પણ અમે ગયા નથી. કે મળતિયા દ્વારા કરવામાં આવેલી હતી, રીબડાના મળતિયા હતા. એના 10 લાખ રૂપિયા કે અમે તમને આપી કે માતાજીનો માંડવો કરો તમે કે, અને તમે અમારો પક્ષ પલટો કરો અને ભરવાડ સમાજ આખો ગોંડલ સાઈડ થઈ જાઓ. અને ભરવાડ સમાજ અમને એને ક્યાંય નડ્યો જ નથી અને અમે ભાજપમાં જ મત આપેલા છે. એ છતાંય કાવતરું પૂરેપૂરું એને રચીને અમારી ઉપર કરવામાં આવ્યું હતું.